હાલ ચાલતા ગણેશોત્સવના તહેવારને લઈ ભગવાન શ્રી ગણેશની સુરત શહેર સહિત દેશભરમાં ઘરોઘરમાં સોસાયટીઓમાં અને પંડાળોમાં સ્થાપના કરાય છે। ત્યારે સુરત શહેરના ચૌટા બજાર સ્થિત મોટા મંદિર યુવક મંડળ દ્વારા સ્થાપિત કરાયેલ ભગવાન શ્રી ગણેશના પંડાલની મુલાકાત G24ની ટીમે લીધી હતી, જ્યાં અનેક સામાજિક કાર્યક્રમો પણ નજરે પડ્યા હતા। ત્યારે સાંભળીએ મોટા મંદિર યુવક મંડળના સભ્યો શું કહી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આ G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને આપણે ચૌટા બજારમાં આવેલા મોટા મંદિર યુવક મંડળની છે। દર વર્ષે G24 ન્યૂઝ ચેનલની ટીમ મોટા મંદિર યુવક મંડળની હાલ મુલાકાતો લે છે। અહીંયા જે પ્રમાણે મંડળ બનાવવામાં આવ્યો છે એવો મંડપ કદાચ સુરત શહેરમાં નવ્યો એવો સુંદર મજાનો મંડપ છે। મંડપ આપણે બાજુના સ્ક્રીન પર જોઈ જ રહ્યા છો। અહીંયા જે ખાસ કરીને મેહુલભાઈ છે તેમજ સાથે સાથે પપ્પુભાઈ છે, આપણે એનું ઇન્ટરવ્યૂ લેશું। એ લોકો જણાવશે કે કેવી રીતે અચાનક જ આયોજન કરવામાં આવ્યું, કારણ કે બહુ જ ટૂંકા સમયની અંદર તે લોકોને સમય મળ્યો છે, જેને કારણે આ બહુ ટૂંકા સમયની અંદર ખૂબ જ સુંદર મજાનો મંડપ છે। તે લોકો અહીંયા 10 દિવસ સેવા કાર્ય કરી રહ્યા છે। શું સેવા કાર્ય કરી રહ્યા છે આવો આપણે મળીએ મેહુલભાઈ। જી નમસ્કાર મેહુલ। નમસ્કાર। શું કહેવા માંગો છો મોટા મંદિર યુવક મંડળ દ્વારા જે રીતે અત્યારે કામકાજને સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે? પ્રકાશભાઈ, આપ તો ઘણા વર્ષોથી અમારા આ કાર્યકાળના સાક્ષી છો। આ 54 વર્ષથી અમે આ ગણપતિ ઉત્સવનું આયોજન અહીં કરતા આવ્યા છે, પરંતુ ગયા વર્ષે વર્ષ 2020માં આપણે કોરોનાની મહામારીને કારણે મોટું આયોજન નહોતા કરી શક્યા, પરંતુ આ વર્ષે સરકારની ગાઈડલાઇન મુજબ ઘણી બધી છૂટછાટ મળી છે અને આપણે આ સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કર્યું છે। આપ પણ જુઓ છો કે અત્યારે જે પણ પરિસ્થિતિ છે તો તેની અંદર રક્તદાનની પ્રવૃત્તિ ચાલી રહી છે, કે વેક્સિનેશન કેમ્પ પણ અમારો અહીં ચાલી રહ્યો છે। એવી વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓને અમે સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું છે અને એના બેઝ પર જ અમે આ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું છે। ખાસ કરીને મેહુલભાઈ, બીજી એ પણ વાત છે કે દર ખેડે મોટા મંદિર યુવક મંડળ અલગ અલગ થીમ પર મંડપનો જે સુશોભન કર્યું છે, આ વખતે કઈ થીમ પર આપણે આયોજન કર્યું છે? પ્રકાશભાઈ, આ વખતે જ્યારે આપણને ગવર્મેન્ટની પરમિશન મળી સાર્વજનિક ઉત્સવ કરવાની, ત્યારે સમય ખૂબ જ આપણી પાસે ઓછો હતો, 10 જ દિવસનો સમય હતો, તો એની અંદર એક આ આકૃતિ અહીંયા તૈયાર કરવામાં આવી છે। મહેલ સ્વરૂપમાં ગણપતિ દાદાને બિરાજમાન કરવામાં આવ્યા છે અને બાકી મંડપ છે તે એક આ બંગાળી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। બીજું ખાસ છે મેહુલ કે આ વિસ્તારના જ આપણા અને તમારા બધાના મિત્ર સંજયભાઈ દલાલ જે કોર્પોરેટર પણ બન્યા છે, જેને કારણે અત્યારે લોકોમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો। ચોક્કસપણે પ્રકાશભાઈ, ઓછામાં ઓછા અમારું મોટા મંદિર યુવક મંડળ જ એક શહેરની અંદર એટલું મોટું ગ્રુપ છે, ઓછામાં ઓછા 1000થી વધુ કાર્યકર્તાઓ ધરાવે છે। એવી યુવા કાર્યકર્તાઓ અને યુવાનોમાં અમારા જે મોટા મંદિર યુવક મંડળના સક્રિય કાર્યકર્તાઓ છે એ લોકોમાં ઘણો અનેરો ઉત્સાહ હોય છે। અમે આને માત્ર તહેવાર તરીકે નહીં, પરંતુ એક રાષ્ટ્રીય તહેવાર તરીકે અમે ગણેશોત્સવનું દર વર્ષે આયોજન કરતા હોઈએ છીએ, એટલે અમારો ઉત્સાહ એક અનેરો જ હોય છે। अच्छा આજે ગણેશ પ્રતિમા ખૂબ જ સુંદર મજાની 4 ફૂટની આસપાસ બનાવી છે। હવે તેનું વિસર્જન તમે કેવી રીતે કઈ જગ્યાએ કરશો? ચોક્કસપણે કૃત્રિમ તળાવનું જે આયોજન કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા તરફથી,
તો અમે એમાં જે ગણપતિ દાદાનું વિસર્જન કરીશું કૃત્રિમ તળાવની અંદર અને વિધિવત રીતે ગણપતિ દાદાનું વિસર્જન થશે. મિત્રો, હમણાં જ વાત કરી હતા મેહુલ જડિયા સાથે. તેઓ અહીંયા ખૂબ જ સુંદર મજાનું આજે કાર્ય સંભાળે છે અને તેની નિગરાની અંદર આમ તો બધા જ કાર્યકર્તાઓની નિગરાની અંદર ચાલી રહ્યો છે. હવે આપણે મળશે કુશલ ચંદારાણા, જે ખાસ કરીને પપ્પુભાઈના નામથી ઓળખે છે. નમસ્કાર, શું કહેવા માંગો છો આપ? મોટા મંદિર મંડળ હંમેશા સેવાકીય કાર્ય કરતું આવ્યું છે અને આ વખતે વેક્સિનેશન સેન્ટર અમે મંડપમાં ચાલુ રાખ્યો છે. 25,000થી વધારે વેક્સિનેશન અહીંયા કરવામાં આવ્યું છે અને વેક્સિનેશન સેન્ટર મંડપમાં પણ અત્યારે પણ ચાલુ જ છે. બીજું વિશેષમાં શું કહેવા માંગો છો છેલ્લે દર્શક મિત્રોમાં? દર્શક મિત્રોમાં એટલું જ કહેવા માંગીએ છીએ કે અહીંયા મોટા મંદિરમાં દર્શન માટે આવો તો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને વેક્સિનેશનના બંને ડોઝ થઈ ગયા હોય તો જ તમે આવજો અને દર્શન કરો. બાકી હોય તો અહીંયા એની વ્યવસ્થા કરવામાં આવેલી છે. મિત્રો, હમણાં જ મેં તમને પહેલાં પપ્પુનું નામ આપ્યું હતું, પરંતુ પપ્પુ જે ખરેખર છે એ જિગ્નેશભાઈ છે અને આ દર વખતે જે મંડપનું સુશોભન કેવી રીતે કરવું એ આપણે જણાવશે કે જિગ્નેશ ઉર્ફે પપ્પુભાઈ. આ શું કહેવા માંગો છો પપ્પુભાઈ? માત્ર 7-8 દિવસનો જે સમય મળ્યો હતો એ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી સરકારની અને ટૂંક સમયમાં આખું નિર્માણ કરવાનું હતું. તમે એક સ્વામિનારાયણ સંપ્રદાયની જે આપણા મંદિરનો જે થીમ હોય એને એક આપણે આર્કિટેક્ચર આપણે બેઝ બનાવીને આ આપણે મંદિર તૈયાર કર્યું છે ટૂંક જ સમયમાં. અને આપ જુઓ છો કે થોડીક આપણે સ્વામિનારાયણ મંદિરની આબોહવા ઝલક આપણે જોવા મળે છે આ મંદિરમાં. બીજું જે પ્રમાણે અહીંયા સુશોભન કરવામાં આવી રહ્યું છે, નાની નાની પ્રતિમા છે, એ બધી સુરતમાં જ ખરીદી કઈ છે કે શું છે? આપણી પ્રતિમાઓ અહીં સ્પેશિયલ આ મંડળના કાર્ય માટે જ આપણે ઊભી કરી છે અને એ આ સુશોભનમાં આપણે મૂકવામાં આવી છે. શું કહેવા માંગો છો વિશેષમાં? વિશેષમાં તો એક જ કહેવા માગું છું કે વેક્સિનેશનનો જો પહેલો અને બીજો ડોઝ મૂકવાનો બાકી હોય તો અવશ્ય વેક્સિનેશન પહેલાં કરાવો. પોતાની જાતને સુરક્ષિત કરો, પોતાના કુટુંબને સુરક્ષિત કરો. જો આપણે સુરક્ષિત હશું તો સમગ્ર દેશ સુરક્ષિત હશે. વેક્સિનેશન ન લીધું હોય તો 10 દિવસ અહીંયા વેક્સિનેશન છે. હમણાં જે કુશલભાઈએ જણાવ્યું તેમ તમે 2 ડોઝ ન લીધા હોય તો અહીંયા દર્શન કરવા નહીં આવી શકો, દોઢે દર્શન કરી શકશો. અને કદાચ તમારે વેક્સિન લેવું હોય તો અહીંયા પણ તમે વેક્સિન લઈ શકો છો. ખરેખર મોટા મંદિર યુવક એને G24 સલામ કરે છે, કારણ કે સેવા કાર્ય તે ઉમદાર્યો છે. બોલો ગણપતિ બાપ્પા. G24 ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરા વિજય મકવાણા સાથે મોટા મંદિર યુવક માટે સુરત.